હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 85મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ઓક્યુપાય. તેનો સ્પેલિંગ છે OCCUPY. ઓક્યુપાય એટલે વ્યસ્ત રાખવું અથવા તો કબજો કરવો. ઉદાહરણ તરીકે, ધ રૂમ ઇઝ ઓક્યુપાઈડ. રૂમ વ્યસ્ત છે. ત્યાર પછીનો શબ્દ છે એન્ટર. તેનો સ્પેલિંગ છે ENTER. એન્ટર એટલે પ્રવેશ કરવો. ઉદાહરણ તરીકે, પ્લીઝ એન્ટર યોર નેમ. કૃપા કરીને તમારું નામ દાખલ કરો. ત્યાર પછીનો શબ્દ છે રિલેટ. તેનો સ્પેલિંગ છે RELATE. રિલેટ એટલે સંબંધ રાખવો. ઉદાહરણ તરીકે, આઈ કેન રિલેટ ટુ યોર પ્રોબ્લેમ. હું તમારી સમસ્યાને સમજી શકું છું. ત્યાર પછીનો શબ્દ છે રિટર્ન. તેનો સ્પેલિંગ છે RETURN. રિટર્ન એટલે પરત આવવું. ઉદાહરણ તરીકે, હી રિટર્ન હોમ અર્લી. તે વહેલો ઘરે પરત આવ્યો. ત્યાર પછીનો શબ્દ છે વરી. જેનો સ્પેલિંગ છે WORRY. વરી એટલે ચિંતા કરવી. ઉદાહરણ તરીકે, ડોન્ટ વરી એબાઉટ મી. મારી ચિંતા ન કરો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ઓક્યુપાય એટલે કબજો કરવો, એન્ટર એટલે પ્રવેશ, રિલેટ એટલે સંબંધ રાખવો, રિટર્ન એટલે પરત આવવું અને વરી એટલે ચિંતા કરવી. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, તમને બધાને આ નવા વર્ષના હેપી ન્યૂ યર.